ए या तो जननी जन तो भगत जन जे जननी जन तो भगत जन जे अनमाड़िका दाता ने कासूर ए माड़ी नहीं ता रेजे तू तवाजनी ए थोड़ा मत रे गुमा विष्णु पण धरावीण धान नो निपजे धरावीण धान ना निपजे अनुकूल वीण माड़ू न होय पण वोढा वोढा गरज हळ जखरो निपजे एनी माता ओथल पदमणी हो तो धड़ती गाने जेना आदर्श हे ए धड़ती गाने जेना माथड़ा माणे एना पालिया थईने रे पूजाओ रे घड़वैया मारे ठाकुर जी નથી થાવ ઘડવૈયા મારે ઠાकुर जी નથી થાવ टोचो टाचड़ू लई भाई घड़वैया मारे टोचो टाचड़ू लई भाई घड़वैया मारे तब गई नथी रे पूजाओ रे घड़वैया मारे ठाकुर जी नथी थाव घड़वैया मारे ठाकुर जी नथी थाव भजवा वीणा राजभाई हाँ भजवा विना कोई भोग ना धरे भले ईश्वर अवतरीन आवे आ दुनिया त्याग ने माथड़ा नमावे आ दुनिया त्याग ने माथड़ा नमावे राघोबा गंगा जी के बोलिया गोमती जी ना मारे निर्गंगा मान गंगा जी के बोलिया गोमती जी ना मारे निर्गंगा मान घड़वैया वाला निर्गंगा मान नमती हाजे कोई नमणी विजो गणना नमती हाजे कोई नमणी विजो गणना ऊना ऊना आहुड़ा वाला रे घड़वैया मारे ठाकुर जी नथी थाव घड़वैया मारे नथी रे વાહ બાપાએ બહુ સરસ વાતો કરી અમારું પડ બાંધી દીધું બાપા તમે તો હા હા હા
જેડે તેડે થી નાથીએ કીર્ત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. હા, જેણે જગતના ચોકમાં પોતાની પેઢીઓ સુધી લોહી રેડા હોય ને ઈ જ આવું જાહેરમાં બોલી શકે. વજુ બાપાને વંદન કરું છું, ખરેખર બહુ મોટી વાત છે. અને જે કડી ભાઈ બહુ સરસ દાદ બાપુની રચના ગાય છે. હું બે કડી મારી એક બાપા એવી રચના છે જે મુખડું કીધું ભજવા વિના કોઈ ભોગ ના ધરે, ભલે ઈશ્વર અવતરીને આવે આ દુનિયા ત્યાગને માથડા નમાવે. કોઈ દુનિયાનો મહાપુરુષ કે કોઈ દુનિયાનો ભગવાન હજી સુધી એવો જન્મો નથી જન્મમાં પેલો પારણામ પોટાડીને આરતી ઉતારી. એને ઘણું ઘણું કર્યું છે ત્યારે એમનેમ નથી થાત્યું. ઘણું ઘણું પ્રસૂતા કી વેદના કો સફલ ही કરી દે શીઘ્ર, ઠંડા કર मां का पेट डंका बजवा दे तू, मर मिट जाना कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रज दिखलाना तू, पाछा पांव दे के कूख माकी ना लजाना लेस, बैरिन के बीच विजय झंडा फरका दे तू, कृत हाहाकार शत्रु सैन में महान हो, ऐसा घमसान बेटा रन में मचवा दे तू. ત્યારે આ દેશની જનતાએ કીધું છે, આ કડીમાં મેં લખ્યું છે કીર્તિદાનભાઈ, ઓઢેલા બાળને પ્રેમની મૂર્તિ જનેતા ઝેર ખવરાવે. પોઢતા બાળને પ્રેમની મૂર્તિ જનેતા ઝેર ખવરાવે. મોતના પાઠ હીખડાવે ઈ ત્યાગને દુનિયા માથડા નમાવે, ત્યાગને દુનિયા માથડા નમાવે. ધડથી ગણે જેના માથડા મહાળે ભર્યા, ધડથી ગણે જેના માથડા મહાળે એના પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું. કે ઓલ્યા જગન જાપથી મારે નથી પધરાવું, ઓમ હવન કે ઓલ્યા જગન જાપથી મારે નથી પધરાવું, ઘડવૈયા વાલા મારે નથી પધરાવું. બેટલે બાપના મોઢાન ભાળ્યા ઓલ્યા, બેટલે બાપના મોઢાન ભાળ્યા એના કુણા કુણા હાથે રે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું. હમણાં છેલ્લા ઘણા પ્રોગ્રામમાં મેં વાત કરી છે કે અમે અમારા માટે બધાય હરખા અને સાહિત્યકાર એને કહેવાય, ગાયક એને કહેવાય કે જે 18 વર્ણના પડેલી સંસ્કૃતિ અને સંસ્કારની વાતો જગતના ચોકમાં મૂકે. પણ હું કાયમના માટે કહું છું કે 5000 વર્ષના ઇતિહાસમાં મને કોઈ એક ઘટના એવી બતાવી દે કે તમે રાજપૂતો શું કામે કરો છો, અને 5000 વર્ષમાં એક ઇતિહાસ કે ઢીંગાણાનો ઢોલ વાગ્યો અને રજપૂતનો દીકરો ઘોડીને માથે સવાર થઈને નીકળ્યો અને કોકે કીધું ક્યાં જાવ તો કે ગાયું વાળી જાય છે. એ પણ ગાયું વાળી એક મને ઇતિહાસ 5000 વર્ષનો બતાવે કે ગાયું વાળી જાય તો બ્રાહ્મણની છે, એ તો ચારણની છે, એ તો પટેલની છે, એ તો ઠાકોરની છે, એ તો વાણિયાની છે, એ તો કુંભારની છે, એ તો હુંતારની છે, તમારી નથી. તો કે એવું છે, અમને એમ કે અમારું ધણ વાળી ગયા એમ કરીને ઘોડી પાછી વાળી લીધી. એવો 5000 વર્ષમાં એક ઇતિહાસ હોય તો બતાવીજો. ભલા માણસ કોઈની ગાયું વાળી હોય પણ વાર કરજો ધણી, કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેરતો હાદજ્યા સાંભળે પછી કેમ બેહી રહે ક્ષત્રિય બેટો. એટલે એના ઉજળા ઇતિહાસો આજે ઊભા છે. એટલે વાદો
પીળા પીતાંબર કે જરકસી જામા ઓલ્યા વાઘામાં નથી વીટળાવું પીળા પીતાંબર કે પીળા પીતાંબર કે જરકસી જામા વાઘામાં નથી વીટળાવું ધીંગાણે એના સિંદુડે ચોપડાઈ જાવ રે ઘડિયામાં. વાહ વાહ વાહ. આમ તો અમને આમ પ્રોગ્રામ તો અમે કાયમના માટે કરીએ છીએ અને એના માટે કાંઈ નવું ન હોય, પણ અમને જ્યારે અમુક માણસો મળે છે ને ત્યારે એની મોજ અલગ હોય છે. આવા વડીલો જ્યારે સાંભળતા હોય એની મોજ અલગ હોય છે. કાં તૂટે કડિયા તણી અને અંગની ઉનડિયા પછી હમવી હામે ના હતો મોજ તાહળી મોડિયા. એવા ગરુવંતા આપણા અદ્ભુત ઇતિહાસની થોડી થોડી બાપાએ વજુ બાપાએ જે યાદી કરાવી અમને આમ હરકું ફૂટતી હતી. આમ કઈ વાતની ક્યારે અમે બોલી દઈએ. આ બધાય અગ્રણીઓ બધાય વડીલો એવા બેઠા છે અને એવા બધા વડીલો જ્યારે બેઠા છે ત્યારે આમ કારણ કે સમય થોડો ને અત્યારે 21મી સદીમાં થોડા સમયમાં ઘણું બધું આપી દે ને એ જ સમજદારી કહેવાય. હવે ડેલી કઈ આખો દી વાર્તાઓ ને એ બધું નહીં, પણ ટૂંકમાં સંસ્કાર અને સંસ્કૃતિ જે છે એક મારે ને તમારે વિજ્ઞાન ખૂબ આગળ ભણવું શિક્ષણ બહુ જરૂરી છે ને એ બધું થઈ રહ્યું છે, પણ જે આપણા ઇતિહાસોને ભૂલાવે છે. આપણા હમણાં આ લોકડાઉન થોડુંક આવ્યું તો થોડુંક વાંચવાનું વધારે કર્યું, આપણે જાણવાનું બધું ભાઈ. તો આ બધા ઇતિહાસો જાણતા હતા ને તો વધારે નહીં, પણ મેં વાંચ્યું છે રાજપૂતોનો એક એવી આખી પેઢી છે જે હું ને તમે આજ હિન્દુ ધર્મના નેજ આપણે જો બાપાએ વાત કરીને હું કહી દઉં, આપણે આપણા મહાપુરુષોએ એવું શીખવાડ્યું છે કે દરેક ધર્મને દરેક જ્ઞાતિને ને દરેક દુનિયાનો કોઈ માણસ હોય એને માન આપવું. બીજાને નીચો કીએ એનાથી મોટો નીચ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. આપણે તો બધાયને માન આપવા વાળા છે, બધાયને સારું કહેવા વાળા. પણ એક વાત બાકી છે કે આપણા ઇતિહાસોને ઘણા બધા દાટી દેવામાં આવ્યા હતા, ભૂહી નાખવામાં આવ્યા હતા. એવા ઉજળા ઇતિહાસો આજ ધીરે 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 ધરતીના પડને ખંખેરી પથરાને પાણેથી જાળવેથી મૂળિયેથી થળીએથી ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. એવી નાનકડી એક વાત હું આપને કહું અહીંયાથી કે બહુ મોટી આ બધી વાતો તો એવડી બધી છે, પણ મેં કીધું ને ટૂંકમાં તમને કહી દઉં તો સિંધની દાહિર રાજાની માથે જ્યારે ચડાઈ કરી, હું એક દાખલો આપું છું પ્રોગ્રામમાં કે 200 આતંકવાદી કોઈ ભારત ઉપર હુમલો કરવા આવે, 200 આતંકવાદી આજે દાખલો આપું છું, અને એને આપણા સેનાના યુવાનો ઠાર કરી દે, 2-5 યુવાનો શહીદ થઈ જાય પણ નિષ્ફળ જાય, એ હુમલો ન કરી શકે તો 1 મહિનો સુધી આપણી સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા આપણે બધાય મોબાઈલ ટીવી બધાય બહબહાટી એ જ મેસેજો નાખીએ ભાઈ આપણા સેનાના યુવાનોને વંદન. એને વંદન જ છે, એ હાવ સાચી વાત, વંદન કરવા જ જોઈએ. પણ મારે એટલો પ્રશ્ન કરવો છે ખાલી બધાને કે 200 આતંકવાદીને એકવાર હુમલો કરતો અટકાવી દે ને 1 મહિના સુધી સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા બધે ઇલેક્ટ્રોનિક મીડિયા એ જ આપણે આવતું હોય, આવું જ જોઈએ તો એટલી મોજ આવી જતી હોય કે આપણા દેશના યુવાનોને વંદન છે. તે રાજપૂતોની એક એવી પેઢી છે જેણે 550 વર્ષ ભારત ઉપર આતંકવાદીનો હુમલો નથી કરવા દીધો. એને આપણે શું આપશું? આખી વાર્તા હું નથી કહેતો, ખાલી દાખલો આપું છું કે બપ્પા રાવલની પાસે રાજા દાહિરને જ્યારે મોહમ્મદ બિન કાસિમ લૂંટવા આવ્યો, અને આપણે કઠણાઈ તો એ છે કે આપણા ઇતિહાસો એવા દબાવી દીધા. 24 પેગમ્બર માહેના એક પેગમ્બરના પરિવારને આશરો આપ્યો તેની શાહજાદીઓને. બ્રાહ્મણ રાજા હતો દાહિર સિંધમાં, અને એમને પેગમ્બરનો પરિવાર હતો, એમની શાહજાદી એને આશરો આપ્યો હતો. અને મોહમ્મદ બિન કાસિમ એના ઉપર જ્યારે ચડાઈ લઈ અને ચડ્યો, જ્યારે આવ્યો, હા ઝાવડા સાહેબ, એ જ્યારે આવ્યો ખાલી 1 મિનિટમાં મારે આવવા મને ખબર છે, પછી પાછા અમે 2 ભાઈ નક્કી કરી શું કરવું. પણ એ જ્યારે આવ્યો અને ટૂંકમાં વાત કરું તો રાજા દાહિર લડ્યો, એવડું મોટું અખંડ ભારત પછી કેમ થયું ઈ, અને રાજા દાહિર કાયમ આવ્યો, એનું માથું કાપ્યું. પણ એ મોહમ્મદ બિન કાસિમની સેના જેથી હિન્દુસ્તાનમાં આવી અને બપ્પા રાવલની પાસે દાહિરનો એક દીકરો આવ્યો અને એણે વાત કરી કે આ જે વિધર્મીઓ જે આવે છે, આ આક્રમણકારીઓ, એ કોઈ માનવતામાં છે જ નહીં. આપણે તો ભારતમાં એવું કોઈ દી મગજમાં જ ન બેસે કે એક રાજા બીજા રાજાને જીતી લે તો ટ્રાન્સફર ઓફ પાવર થાય.
બાકી એના બેનું દીકરીઓ નાની નાની 12-13 વર્ષની દીકરીઓને જીત ઉપર હાથ નાખે એવી આપણા માનસમાં કોઈ દી ખબર જ નહોતી. ઈ રાજા દાહિરના દીકરાએ જ્યારે બપ્પા રાવળને આવીને વાત કરી મેવાડમાં, અને ઈ ડાલામથો રાજપૂત ઊભો થયો. મહાત્મા ગાંધીને મારા ઈ 100 સલામ છે, મારા લાખ વંદન છે, પણ ભારત વર્ષનો પહેલો રાષ્ટ્રપિતા હોય તો બપ્પા રાવલ છે. ઈ વખતે અખંડ ભારત એક કર્યું હતું. અને અહીંથી એને ભગાડી દરિયા જેવડી ફોજને મારતા ઈરાન સુધી લઈ ગયો. અને ઈરાનમાં જઈ અને ચોકી થાપી. ઈરાનમાં પોતાના ભત્રીજાને ગાદીએ બેહાર્યો અને 100 કિલોમીટરના અંતરે રાજપૂતોની ચોકીઓ બેહારી હતી. ઈ 712 માં ચોકીઓ બેહારી હતી. 712 માં ઈ 1192 સુધી વરહ ગણી લેજો, પેઢીઓ કેટલી થઈ હોય. ત્યાં સુધી રાજપૂતો કપાઈ જાઓ, ભારત ઉપર આક્રમણ નહીં કરવા દેવાનું, મારો કપાવ, મારો કપાવ, મારો કપાવ. એના ઘરના એને નહીં કહેતા હોય પિકનિકમાં જવું છે, હાલો એન્જોય કરવા, એને પરિવાર નહીં હોય, છોકરા નહીં હોય, પણ મારો બસ મારા દેશને બચાવો, દેશને બચાવો. એ બપ્પા રાવલથી માંડી અને 500 વર્ષની પેઢીએ ભારત ઉપર હુમલો નહોતો કરવા દીધો. એવડી આપણી ધરતીનો ઉજળો ઇતિહાસ. દરેક વર્ણ, દરેક ભારતીયનું ગૌરવ લઈ શકે, ખાલી રાજપૂતો જ નહીં. એવી અનેક વાતો છે. પણ હા, તો અમે થોડા સપાખરા હમણાં બાપા બહુ સાંભળે છે યુવાનો બધા, તો હું થોડીક મોજ કરાવું કે આજ મળ્યા છે એ બાપાએ જે યુવાનોને આપ્યું છે, જે વૃદ્ધોની પાસે મળે છે ને, એ જિંદગીમાં યુનિવર્સિટીમાંથી ક્યાંય ભણતર ન મેળવ્યું હોય, એ જિંદગીમાં આગળ જતા કોક દી એવી આંટી આવે ને જીવનમાં, તો આવા બુઢાઓએ આપણને હિખામણ દીધી હોય ને, એ આંટીઓમાંથી કાઢે. એ જુવાનો નક્કી કરી લેજો તમે. હા, એટલે કૃપાનો વરસાદ બધા ઉપર વરસતો રહીએ. એટલે ચડ્યા ઘસાટી વાદળના કાળા ધોબળા ગંબારે છોકે દજ ગોતો રાતી માથે ભૂતેરા દારાર જાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેક ધારા મેઘ રાજા મંડાણા. ચડ્યા ઘસાટી વાદળના કાળા ધોબળા ગંબારે છોકે દજ ગોતો રાતી માથે ભૂતેરા દારાર જાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેક ધારા મેઘ રાજા મંડાણા. કપાર જકંડેરા નિંદ્ર બાળા ભડ બાળા પાણી બાળા હાથી હુંડ બાળા હાળા મંડાણા હિલોળ ગંડ નગા બાળા ફેંકા કાળા નદી નાળા ફાડી નગા આળા મામે ચાળા સાહિત્યમાં હવની ભાષામાં વાત કરી. સોમા વરસાદ થયો ને ગુજરાતીમાં કેવું હોય કે ભારે વરસાદ પડ્યો, અને એની વાત શિષ્ય સાહિત્યમાં કેવું હોય તો ટપક ટપક પાણી પડે અને ઝાડનું પાંદડું હલે. ટપક ટપક પાણી પડે ને ઝાડનું પાંદડું હલે. શિષ્ય સાહિત્ય હવની જગ્યા હોય છે, એની જગ્યા એ બરાબર. લોક ઢાળમાં જવું હોય તો લાવ્યો કટોરો, લાવ્યો કાંગસી, મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી. પણ એની વાત સપાખરામાં કરવી હોય ચારની સાહિત્યમાં તો લોઢરા ભૂગવા થાણે કીટડા ચકોડા રાજા રંગ ચોળા પટોળા. અને હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ આપણા ભારતને બચાવવા, હિન્દુસ્તાનને બચાવવા યુદ્ધના મેદાનમાં ઉતર્યો છે. અકબર સમંદર થાહ એમાં ડૂબાણી સારી ધણી, પણ મેવાડો તીડ માહ અમાણો કોયણ રાણો પ્રતાપ. અકબર ભોરિંગ અવથડ શેડવો દિયે સિકોટા, એને કરે હાંડો કરમાળ અને પકડે રાણો પ્રતાપ. અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત, પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછત રાણો પ્રતાપ છે. આજ બાપા બેઠા એટલે અમુક વાતો હું કહી દઉં. હવે
હવે મેં આખું ખૂબ વાંચ્યું, ખૂબ જાણ્યું. કીર્તિદાનભાઈ આપણે શોખ હોય ને તો દિલ્હી સલ્તનત જે કાંઈ અકબર ને હુમાય આપણે જો મેં પહેલેથી શોખવટ કરી દીધી. આપણે કોઈ જ્ઞાતિ હારે વાંધો નથી, બધાય હરખા, બધાયને માન આપવાના સંસ્કાર આપણી સનાતન ધર્મએ આપણને આપ્યા છે. પણ જે નથી બાબર હુમાયુન અકબર સીધું ભણાવો ધ ગ્રેટ અકબર. હું તો અહીંયા દરેક હિન્દુ તરીકે ગૌરવ લેતા હોય ને તો કહું છું, પણ ક્ષત્રિયોને ખાસ કહું છું, અજીબો શાન શહેનશાહ ગીત કોઈ દી વગાડતા જ નહીં લગ્નમાં, તમને પાપ લાગશે. ચિત્તોડના સાકાને એકવાર વાંચજો, એમણે શું કર્યું છે. વધારે મારે સમય નથી એટલે ને કરું, એનો દાખલો આપો તમે આનું શું કામે. પણ એક વાત કહી દઉં, લાલ કિલ્લો અને કુતુબ મિનાર અને તાજમહેલ એ આપણું ભારતની ધરોહર છે, ગૌરવ છે. બહુ આપણે એનું ગૌરવ લઈ શકીએ. સાચી વાત છે, હોવું જ જોઈએ. અને એ હાથ અજબામાં બધું આવતું હોય, સારી વાત છે. પણ બાપા એકલા રાણા કુંભાઈએ 32 દુર્ગ બનાવ્યા હતા, 32 કિલ્લા બનાવ્યા હતા. કોઈ શાસકે દુનિયામાં બનાવ્યા હોય તો કહેજો મને. 32 દુર્ગ ઈ કોઈને ખબર નથી. ઠેઠ બપા રાવલથી રાણા રાજસિંહ સુધી 1000 વર્ષ સુધી સંતન, મેં કીધું 550 વર્ષ તો રક્ષણ કર્યું ભારતનું, પણ 1000 વર્ષ સુધી કોઈની આધીનતા નથી સ્વીકારી એ રાજપૂતોએ. અને દરેકને હારે લઈને જેને જરૂર પડે ત્યારે અડધી રાતે ઊભું રહેવાનું, એનું નામ રાજપૂત. રાતના 1:30 વાગે દીકરી બજારમાં એકલી આવતી હોય અને કોઈ પૂછે કે ત્યારે નો નીકળાય બેટા, જમાનો ખરાબ છે, તો કે અમારા ગામમાં એક ઘર રાજપૂતનું છે, કોની તાકાત છે કે અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ શકે. એ જીવન છે, ધધકતા લોહી જેને ધરતીમાંના ખોળામાં રેડ્યા છે. ટૂંકમાં ઈ મહારાણા પ્રતાપને એટલે મારે કોઈ યાર વિરોધ, પણ એક છે અકબર, બાબર, હુમાયુન અકબર જે મહાન છે, એમાં થોડા અમારાને રહેવા દો તો સારું છે. કારણ કે અમે વાંચીને કહીએ છીએ. અને મેં હમણાં હું 3-4 મહિનાથી આ વાત કરું છું. અને હલ્દીના મેદાનમાં એક બોર્ડ હતું, મહારાણા પ્રતાપની 1576માં હાર થઈ એવું એક પાટિયું લગાડેલું હતું, એમાં બોર્ડ એ બોર્ડ હમણાં ફરી ગયો, આજ તકમાં આવ્યું હતું. મેં કીધું આપણે બોલીએ એની ધીરે ધીરે અસર તો થાય, એ સારું કહેવાય. હા, હજી મારે નાથ દ્વારામાં મેં એક વાત કરી છે, તમે કહેતા રહેજો પાછા. હા, એમ નાથ દ્વારા તો શ્રીનાથજી આપણો બાપ કહેવાય. એક વાત લઈ લો, પછી પાછા અમે બે ભાઈ તમે કેમ કરશું. નાથ દ્વારામાં ભગવાન કૃષ્ણ કન્યો ધર્મ માટે કેટલું થયું છે એ મારે કેવું છે. ધર્મ માટે જેટલા પૈસા, તન મન ધન, અને ધર્મ અને રાષ્ટ્ર એ બધું એક જ છે. રાષ્ટ્ર બચાવવું. બીજું અમે ઘણી વખત અમે કહેતા હોય કે આ દેશને પાકિસ્તાનને આમ કરી નાખવું, ચાઇનાને આમ કરી નાખવું, કરી જ નાખશું આપણે. પણ એ આપણા સેનાના યુવાનો સરહદ માથે ઊભા, એને એ કરવાનું. આપણે માલધારી હોય તો પશુપાલનમાં 18 કલાક કામ કરવું, ખેડૂત હોય તો ખેતરમાં કરવું, કલેક્ટર હોય તો એને કરવું, રાજકારણમાં હોય તો એને કરવું, હું તારલું વારકુંભાર, એ બધાય 18 કલાક વળગી પડે. ચીન ને પાકિસ્તાન ગોત્યાય ન જડે. આ તરવારો આપણી સાચી છે. હા, અને દરેક જ્ઞાતિને જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ, પણ એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ ઉભારી એને જ્ઞાતિ ગૌરવ કહેવાય ભલા માણસ. એટલે નાથ દ્વારામાં જે શ્રીનાથજીની મૂર્તિ ભગવાન કૃષ્ણ કનૈયો જે બેઠા છે, એની એક નાનકડી વાત મને આમ જોયું ત્યારે એમ થયું કે ઓહ, ધર્મ માટે આટલું બધું થયું છે. ઔરંગઝેબે હુકમ કર્યો તો કે આ મૂર્તિને તોડી નાખો, એનો ભગવાન ચમત્કાર બતાવે તો ભલે, નકર આ મૂર્તિને તમે તોડી નાખો. એ આખો હુકમ થયો તો એને. અને ઈ મૂર્તિ લઈને પૂજારીઓ ગોવર્ધન પર્વત મથુરામાંથી ભાગતા કોણ હંગરે વાહે કાળ જેવી જડબા ફાડતી મરણ મેવાડા અને પીઠિયા આવે પાણી ખૂંદતું. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈ ઔરંગઝેબની સેના ભરડામાં લેવા આવતી હતી. કોઈ ઊભું ન થયું. અને પૂજારીઓ છેલ્લે મેવાડની ધરતીમાં રાણા રાજસિંહની પાસે આવ્યા અને રાણા રાજસિંહ ને એટલું કીધું, અગર कृष्ण की मूर्ति को कुछ भी हुआ, खरोच भी हुई तो हम सब आत्महत्या करके मर जाएंगे. અને તેથી રાણા રાજસિંહ બોલ્યો છે, એને આપણે હાવ ભૂલી જઈએ તો કોઈ દી આપણે આગળ આવી નહીં. વાત પાકી ધરતીથી નિશાસા નાખે કે આ મૂર્તિ કો ये मूर्ति को बचा लो, कृष्ण को बचा लो, ठाकुर जी को बचा लो, श्रीनाथ जी को बचा लो तो श्रीनाथ जी हमको बचाएंगे. અને રાણા રાજસિંહ ઊભો થયો અને એણે કીધું કે જબ તક મેરે 1 લાખ રાજપૂતો કે સર નહીં કટ જાતે તબ તક ये मूर्ति को कुछ भी नहीं होगा. તમે વિચાર તો કરો. અને મેવાડ ને મારવાડ ટૂંકમાં વાર્તા નથી કરતો, હું ખાલી જાણકારી આપું. વાર્તા તો જબરજસ્ત થાય. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, બગડા સટી બોલાવી 10 મિનિટ તો શેઠ ઊભા થઈ ગયા, પરસેવે રેપજે. મેં કીધું કેમ શેઠ મજા ન હોય? મને કે એકચ્યુઅલી આવડો અવાજ ન સાંભળ્યો હોય, મારું બીપી વધી ગયું કે પોચું બોલો. હવે આમાં પોચું ક્યાં થઈ? કીર્તિભાઈ ફૂંકારો ખાય તો હાર્યું સાતીઓ હલી જાય અમુકની. હા, બેહવા મળે, દબાણ થવા મળે છાતીમાં. એટલે
એણે મારવાડની સેના અને મેવાડ દુર્ગાદાસ રાઠોડ. હવે દુર્ગા આપણે હું તો એમ કહું છું કે મહારાણા પ્રતાપને શિવાજી ભાગ્યશાળી છે કે થોડી ખબર છે આપના બાળકોને પૂછો દુર્ગાદાસ રાઠોડ કોણ. જે દુર્ગાદાસ રાઠોડનું ચિત્ર રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઔરંગઝેબને બતાવવામાં આવ્યું હતું. દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઔરંગઝેબને બતાવ્યું હતું બેયનું ભેગું. તો એ ઔરંગઝેબ એમ બોલેલો કે વો એક શિવાજી મહારાજ છે ને સિંહાસન પર બેઠેલું ચિત્ર હતું, દુર્ગાદાસ રાઠોડ ઘોડા ઉપર બેઠા હતા. અને બે ચિત્ર જ્યારે જોયા ત્યારે ઔરંગઝેબે કીધું હતું જો સિંહાસન પર बैठा है उसको तो मैं जैसे वैसे करके संभाल लूंगा, मगर जो घोड़े पे बैठा है इसने मेरी नींद हराम कर दी है. દુર્ગાદાસ રાઠોડ ઈ જ્યારે અજીતને બચાવવા માટે દિલ્હીથી નીકળ્યા ત્યારે 500 પરિવાર. હવે કોઈને લાગે કે તમે ઇતિહાસનો જૂની હું લઈને બેઠા છો તો અમારે મૂળ આગળ વધવું નથી ઈ કહી દઈશ. અમારે 21મી સદીમાં જવું જ નથી, પણ અમારે આ જોઈ છે 500 પરિવાર, નાના બાળકો, દીકરીઓ અને મોટા સ્ત્રીઓ, 500 પરિવાર અજીતને બચાવવા દુર્ગાદાસ રાઠોડને જ્યારે દિલ્હીથી નીકળ્યા ત્યારે 500 પરિવારને એકારે ભેળા કરીને વિસ્ફોટ કરી નાખ્યો તો રાજપૂતોએ બારૂદનો. કારણ કે તો જ આ 500 જણા પછી લડીએ કે આખા પરિવારને દારૂ ગોળોથી પોતે હાથે ફૂંકી દીધા. ઈ તમે વિચાર તો કરો. અને આખો પરિવાર ઉડાડી અને પછી અજીતને લઈ દીધી. ઈ વાર્તા તો બહુ જબરી છે, મારે નથી કહેવી, પણ ઈ યુદ્ધમાં 50,000 રાજપૂતો કપાણા હતા. 50,000 કૃષ્ણને બચાવવા શ્રીનાથજીની જે આ મૂર્તિ છે ને, અને રાણા રાજસિંહ એની પ્રતિષ્ઠા કરી હતી એ વખતે. મને દુઃખ ખાલી એટલું જ છે જે શ્રીનાથજીની મૂર્તિ માટે 50,000 કપાઈ ગયા હોય રાજપૂતો. આજે તમે શ્રીનાથજી જાઓ તો રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડનો નાનો એવો ફોટો જોવા નથી મળતો. એટલે આપણને દુઃખ થાય. ત્યાં મોટા મ્યુઝિયમ હોવા જોઈએ, મોટા પૂતળા હોવા જોઈએ. ગાય દુનિયાના માનવીઓ, જે જગતના બાપને તમે પગે લાગવા જાવ છો, કૃષ્ણને પગે લાગવા જાવ છો, શ્રીનાથજીને પગે લાગવા જાવ છો, એના માટે આ દુર્ગાદાસ રાઠોડ અને રાણા રાજસિંહના 50,000 રાજપૂત કપાઈ ગયા છે. અને એ ત્યારે એની મૂર્તિ ઊભી છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી. પણ ઘટમાં તો આને બિરાજતા હતા એટલે એને ન ભૂલી જતા. એમ ઘટમાં બિરાજે એ સંતોને વંદન છે, પણ આને ઘટમાં બિરાજતા હતા. એટલે મહારાણા પ્રતાપ યુદ્ધના મેદાનમાં ઉતર્યો. હલ્દી મેદાન માથે યવ નોની ફોજ આમે વર વાને હાલા શાહી મોગ લોની ફોજ માથે એકલો થાટકો રાણો હટકો એકતા વિના ટોપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે ટોપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે તોય લડ્યા નર બંકા મહાદેવ નામ ધારી મહાદેવ નામ ધારી. કાપો કાપો હું કામ કહે છે? ચોખવટ કરી દો. પાકિસ્તાનને કાપો 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 કાપો. હવે એને કાપવા માટે મેં જે આગળ વાત કરી એ બધાને એક થઈને ઈ આપણે હાવોને જે હોઈપું છે ઈ આપણે કરવું પડે. તો હવે હું તો ઈ હવે પૂછડા ભીડે હોમે ઓલી બાજુ તો વાંદરિયા ઘરી ગયા. હવે તાલિબાનીઓને ઈ ખબર નથી કે અમેરિકાના પ્લેનના પાંખિયામાં હિંચકા બાંધીને હિંચકાય નહીં એને ઉડાડવાનું હોય. ઈ જ એને ખબર નથી. બોલો. અને ઈ દુનિયા જીતવા નીકળ્યા. બોલો. પણ ખેર આપણી વડ નથી એટલે આપણે પાકિસ્તાનને કાઈ નથી કરતા. ઘણા કે ઉડાડી દેવું છે, પણ વડ વગર કોઈ દી ધીંગાણા ન હોય. કોક દી ગીરમાં આવો ડાલામાં તો હાવજ આપણે હામો વયો આવતો હોય અને આપણે હામાં હાલ્યા જાય, દેકારો નહીં કરવાનો. ધીમા 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 વયા જાય અને આવતો હોય. પંજા નાખતો ગાવિયો સિંહ ડાલામાં તો કાળ જાળ દાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક અને હાથિયા મૃગરા ઢૂંઢ હાલિયા પૃથ્વીરે માથે લાગિયા કેતારા કેતા કરેના બણા ભૂરીને ટાળો નથી ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નશા મોઢ ઢાળો કરતો હુંકાર. એ હાવજ આવતો હોય અને આપણે આમ હાલ્યા જાય ધીરા ધીરા કોઈ પ્રકારના ખોટા દેકારા કર્યા વગર તો એ હાવજ આમ જોવે આમ જોવે આમ જોવે પછી પૂંછડાને વળ દે ઝાડવા આમ કરે ને પછી તરી જાય. શું કામ ખબર? એ એમ કે આપણો માણસ છે, આપણી વડે જ નથી, આમાં કઈ ડગલા થોડા માંડવાના હોય, એને પાસે શીખવા જેવું છે. હા, એટલે એ આપણી વડ નથી, પણ આ બધું આપણે એના માટે લડવા માટે બધું કરવું પડે. એટલે આમાં અમને તો ખૂબ મોજ આવે છે. પણ હવે તમે કયો એમ કરી મારવા હાલો તો એ લઈ જવા. હાંધા તોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ ઝૂટા બાંગ બોલે ગામ ગામ થિયા આગ બાગ ગંગ ઝૂટા ધી જમુ ઝાલા બચતા પ્રનાગ જાણે ઝૂટા નાચ માન
વાળા ભલે કાળા વેર જાયગા પાડો વાળા રેગા કાળા રગતાળા પૂર કન ફોજાળા બુટેળા માહે વાદળાળા નોર ખાડ પાડ કાળ કાળ જાગા વડ તાળી બંદુ કાળ જાગા રણ દૂર કને ઠેકાણા જણકી કડી છાણકી પાકરા કડી જાણકી જરદા ખાક ઉઠિયા ગતાર કને રાણકી સિંધુવારા ધણકી ઉઠિયા રોગા ધણકી મામલે હુરા કરે મારે મારે કરા હનુમાન ધોમ વાને લંકા ડાળા જેમ રાજા બેરી હુરા વાળા ગાળા તોડી આવે મારવાનું કોને કીધું ખબર આ બાપા હમણાં કહેતા હતા ઈર્ષા ને અહમ ને આળહ ને એને બધાને મારવાનું છે એટલે ઈ બધું મરી જાય ને એટલે આપણે જીવી જાય એવું છે આ ઘણું બધું છે પણ આપણે સમય પ્રમાણે એ જીયા ભુમાઉ ગે આદર એ ચાંદલો ને જી જબાઈ ને આવ્યા બાલવે જી જબાઈ ને બાલુડા ને માત હિંચોળે ધણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રોનાવે માતાજી જબાઈ જોડાવે ધાવી લેજે હવે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ રપીને હવે ધાવી લેજે મારા બાળ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ શિવા બેટા ખૂબ દ્રપીને રહેશે નહીં રણ ઘેલુડા હવા મોછી ધાન શિવ રામ લક્ષ્મણની વાત પેટમાં પોઢીને સાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ દે દીધી ઉડી એની ઊંઘ તે શિવાજી ને નીંદ રૂન આવે માતાજી જબાઈ પેરી ઓઢી લેજે પેરી ઓઢી લેજે પાતળા રે લીલા લાલ પીરોજી હવે પેરી ઓઢી લેજે પાકવા રે પીળા લાલ પીરોજી શિર શિવા બેટા લાલ પીરોજી તેરી તારે હાથ દેવાની રાતી બહુ બોલ ભવાની તેરી તારે શિર ઓશિકા
આવ્યો બાલ રે જીજાબાઈ ને આવ્યો ઈ બાલ બાળુડા धावाली पोपट लाकड़ी फिर ले जी गोगरा धावाली पोपट लाकड़ी फिर ले आज सिवा तू तो फिर ले काले तारे हाथ देवानी राती मोर भवानी काले तारे हाथ देवानी राती मोर भवानी आज माता देती હવે રાજ માતા દેતી પાથરી રે ગુના લાલ વિરોધી आज माता देती पाथरी रे चाली फूलड़ा केरी सेज सिवा बेटा फूलड़ा केरी से केदी तारे सिर वो सीता पाथर में तोप बंधुका केदी तारा सिर वो सीता मिला से तोप बंधुका पंजाबी एक पाग पंजाबी एनु नाम भगत सिंह पाग पंजाबी एक पाग पंजाबी एनु नाम भगत सिंह गोरिया वो घबराय मर गया ये पाघड़ी वाला
વાગડની અરે પાગ કેહરીને ઓલો વીર વાગડનો વરણ મોર માર મરજીવા અરે પાગ કેહરીને વીર વરણનો વાગડ કેરો વીર મરજીવા પાઘડી વાળા પાઘડી જય વસરા ગુજરાતી એને બ્રહ્મને હરવો પાક ગુજરાતી એક પાક ગુજરાતી એને બ્રહ્મને હરવો નામ જોગી જલિયાણ મરજીવા એ પાઘડી વાળા પાઘડી હોય છે કે ચારણોએ ક્ષત્રિયોને રાજપૂતોને મરાવ્યા નહીં. ચારણોએ રાજપૂતોને મરાવ્યા નથી, ચારણોએ રાજપૂતને મરતા શીખવાડ્યું છે સાહેબ. હા, કારણ કે જન્મવાનું ઠેકાણું એક માં છે, મરવાના 1000 રસ્તા છે મારા બાપ. કોઈ ખટારામાં મરી જાય, કોઈ આપઘાત કરીને મરી જાય, કોઈ ઢીકે મરી જાય. હા, ચારણે રાજપૂતને મરતા શીખવાડ્યું કે કેમ મરાય યાર. હા, ચારણના કહેવાથી જે ક્ષત્રિયો જે રાજપૂતો મર્યા છે આ જગતના ચોકમાં જીવતા છે. ચારણે મરતા શીખવાડ્યું. વાત બહુ મોટી છે. અણનમ પાગની વાત કે પાઘડી નમી જાય એટલે રાજા હારી ગયો કહેવાય. એ રાજાની પાગ એક ચારણ છે ને 1.5 સૂરી કોમ છે, માત્ર 1 સૂરીની 1.5 હુરી કોમ છે. કારણ કે એને સપાખરા ગાવાના. હવે સપાખરા યુદ્ધમાં તો અદબ પાડીને તો ગવાય નહીં. ગમી ત્યાંથી હાંગ આવે, ભાલો આવે, તલવાર આવે, પરછી આવે. એના 2 હાથમાં તલવાર હોય અને જીભ ચાલતી હોય એટલે 1.5 સૂરી કોમ છે ચારણ. રાજભાને પાઘડી પહેરાવો ભાઈ. મેવાડી આવી ગઈ મેવાડી. એટલે ઈ રાજા રૂવાડે ભાલા પૂરવાઈ ગયા હતા. જો પાગ પડી જાય સાહેબ તો એ હારી ગયું કહેવાય. ચારણ આડો ઉભો રહી રૂવાડે ઘા ઝીલીને ઈ રાણાની પાગ પડવા નહોતી દીધી સાહેબ. હે પાગ મેવાડી મારા રાજ રાણાની એની ચારણે રાખે લાજ મરજીવા
કવિ કે દાતારીનો સુરવીરતાનો ભક્તિનો રંગ મળે છે ક્યાંથી ને ભારત વાહ. વર્ષના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લખે મારી જનની ના હૈયામાં જનની જણ તો ભગત જણ જે કા દાતા કા સૂર વાહ. હે માં હે ભવા હે જોગમાયા નહીં તો રહેજે તું વાંજણી તોળા મત ગુમાવીશ નૂર પણ જનની બિચારી શું કરે જેને પાકે પથરા પેટ વાહ જનની બિચારી શું કરે જેને પાકે પથરા પેટ એક પથરે સિંદૂર ચડે એવા દુજા પથરા અનેક અને ભારત વર્ષના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદજી મેઘાણી જેનું શતાબ્દી વર્ષ આખો ગુજરાત ને ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના રાજમાં ઉજવાઈ રહ્યું છે ત્યારે હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો રાજ કસુંબીનો રંગ મારી જનની આહા જનની 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 મારી જનની 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 ના હૈયામાં પોડંતા પીધો રે કસુંબીનો રંગ મન તોલા દામણ કે ધારા જે દાદા જે પાનો કસુંબીનો રંગ હો રાજ મુને લાગ્યો હો રાજ મુને લાગ્યો હો રાજ રાજ લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મારી બેનડીના મારી બેની મારી બેનીના બેનડીના કંઠેલી તરતા હાલરડામાં ભોળ્યો કસુંબીનો રંગ હેયની ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાડો એ જોયો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ બધા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાલ્યો કસુંબીનો કે તારા સુંદર ભાજિંતર મિત્રોને દઈ દેજે લઈ લેજે તારો તંબુર વેગલો લઈ લેજે તારો તંબુર વેગલો કોઈ નિર્દોષી ફાંસી ના નાચવે ઉતારી ચડી જાજે ફાંસી પરે એકલો તારી સુખની મહેફિલમાં સૌને નો તરજે એ સહજે દુનિયાના દુઃખ એકલો ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ બોલ્યા બિસ્મિલ બેટાઓની માતાને ભાલે છલકાયો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ રાજ લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મારા ભક્તોના
आज મને આવ્યો કસુંબી રક્ત ટપકતી સોસો જોડી સમરાગણથી આવે આવે સમરાગણથી આવે કેસરવર્ણી समर सेविका केसरवर्णी समर सेविका ओम सेज बिछाए के घायल मरता मरता रे भारतनी आजादी गावे के घायल મરતા મરતા હે માતની આઝાદી ગાવે कोनी वनीता कोनी माता भगिनी टोले वळती वळती ભગીની ટોળે વળતી शोणित भीना पति सुत वीरनी शोणित भीना पति सुत वीरनी રણસૈયા પર રડતી मुखती खमा खमा करती माथे गर्मी ठो धरती घायल मरता मरता रे मातनी आजादी આખી રચના બહુ મોટી બહુ લાંબી છે પણ આપણે જે સમાજથી બિલોંગ કરી છીએ આપણા સમાજમાં આજ પણ એવી મર્યાદા છે આહા કે પોતાના સાસુના દેખતા પોતાના સસરાના કે જેઠના દેખતા પતિનું નામ પણ ન લેવાય આજ પણ આપણા આ પરંપરાના છે ત્યારે પોતાના પીયુ પોતાનો પતિ માં ભારતીની રક્ષા કાજે બોર્ડર લડે છે એનું નામ લેવાતું નથી એને ચિંતા છે બાઈને એ લાડકડાની પ્રતિમાના ઘરથી છાના પૂજન કરતી કરતી છાના પૂજન કરતી પછી એની રક્ષા કાજ અહર્નિશ એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી ઉરના એકાંતે રડતી બીજો ગણ હશે દિનો ગણતી ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે આયા ઘણી ફરમાઈશું છે પણ આ છેલ્લો પ્રોગ્રામ નથી હજી ઘણા કશું ભેરવી થઈ ગઈ છે એક જાહેરાત વાત સરસ આવી ગામ નીલપર પાલનપુરનો એમના સરપંચ શ્રી ભીખુજી મેઘાજી સોલંકી રાજપૂત સમાજનું ગૌરવ છે એક જ ઘર છે એ ગામમાં નીલપરમાં અને છેલ્લા 35 વર્ષથી સરપંચ છે આને રાજપૂત જીવો કહેવાય વાહ જીવતર વાહ જય હો અને છેલ્લે રાષ્ટ્રીય શાયર ભારત વર્ષના ઝવેરચંદજી મેઘાણી લખે કે એ યુવાન માં ભારતી માટે એના પ્રાણના બલિદાન આપ્યા એની પર તમે શું કરજો એની વાત લખી છે તમે એની ભસ્માકિત ભૂમિ પર ચણજો આરસ કાંભી કાંભી ચણજો આરસ કાંભી એની ભસ્માકિત ભૂમિ પર ચણજો આરસ કાંભી એ કાંભી ચણજો આરસ કાંભી એ પથ્થર પર ઓતરશોમાં એ પથ્થર પર ઓતરશોમાં કોઈ કવિતા લાંબી કે લખજો થાક પડી આહી કોઈના લાડકો આયા કે લખજો થાક પડી આહી કોઈના લાડકો આયા કે ઘાયલ મરતા મરતા રે હાથની આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા રે હાથની આઝાદી ગાવે कर चले हम पिता जानो तन साथियों अब तुम्हारे